સોમનાથ મંદિરના કોરિડોર પ્રોજેક્ટ અંગે સોમનાથ પ્રભાસ પાટણ ખાતે મધ્યરાત્રિએ ડિમોલેશન હાથ ધરાયું હતું. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે કોરિડોર પ્રોજેક્ટના વિકાસમાં અવરોધરૂપ અને જરૂરી એવી ઇમારતોનું જિલ્લા વહીવટીતંત્રે રાત્રે 3 વાગે સોમનાથ મંદિર દિગ્વિજય દ્વાર પાસે આવેલા વિસ્તારોમાં 3 દુકાનો અને એક ધાર્મિક સ્થાન અને 6 મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. અને આ ઇમારતો અગાઉથી પણ જાણ કરવામાં આવેલ છે અને નિયમ મુજબ સ્વૈચ્છિક દસ્તાવેજો અને નિયમો અનુસાર કાર્યવાહી કરી યોગ્ય વળતરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ભોયવાડા વિસ્તારમાં મકાનો અને સ્થળો દૂર કરવા સમયે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 6 પીએસઆઈ અને જિલ્લાની એલસીબી સહિત વિવિધ પોલીસ બ્રાન્ચોના બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ ડિમોલેશનમાં 8 જેસીબી, 20 ટ્રેક્ટર અને અન્ય સાધનો કાર્યરત કરવામાં આવ્યા હતા. ડિમોલેશન સમયે સ્થળ આસપાસ નાકાબંધી કરી સલામતી અને શાંતિની પૂરી જોગવાઈ કરવામાં આવી હતી. સંપૂર્ણ કાર્યવાહી લોક સહકારથી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. જે કે સિંહ સાથે મહેશ વાચા, સોમનાથ.